આ ઝાડ શેતુરનું છે, જોઈ લો. શેતુર લાલ થાય અને બ્લેક થાય, બે પ્રકારના આવે છે. શેપા આ ફાલસાનું ઝાડ છે. ફાલસા ઝીણા ઝીણા થાય, લાલ કલરના થાય છે. અને આ વેલા કોરું ના છે. હા, કોરું. આ ફળ, હા, એ ફૂલ ચાલુ થયા છે, ફરી ફળ બેસશે એની પર. ફાલસામાં પેલું સહી જેવું આવે. હા, એ પેલા ઝીણા ઝીણા થાય ને, ખાટા મીઠા પક્ષીઓને બહુ પ્રિય હોય આ ખાધા. આ જામફળ છે, એમાં બે પ્રકારના આવે છે, અલગ અલગ. એક પેલા લાલય આવે, વ્હાઈટ આવે ને 1 kg વાળા આવે, અલગ અલગ આવે છે. આ મીડિયમ લાલ છે. આ બધા હે ને ફળ પક્ષીઓ ના લે. આ જામફળ છે, સારા આવે. આ વ્હાઈટ આવે, વ્હાઈટમાં હે. આ 3-4 પ્રકારના ફળ છે જામફળમાં આપણી. હા, એ 1 kg આવે. આ જે ખરા ને 1 કિલોનું જામફળ થાય વ્હાઈટમાં. બીજા આગળ છે, હા, એ પક્ષીઓ ખાય બહારના. આપણે અહીંયા નેચરલ આવે ને એ બધા પક્ષીઓ ખાય. બીજા આ જોઈ લો, આ બધા 1 kg ના હે. 1 કિલોનું જામફળ થાય વનભાઈ. આ બધા પાકી જ ગયા છે. જો આ મોટા મોટા છે ને, એ બધા પાકી જ ગયા છે. આ તોડીને ખવડાવે. હા, આ જ વસ્તુ પક્ષીઓ ના લે, ધોઈ બોઈને કમ્પ્લીટ કરીને. પછી આ મોસંબી છે, લીલી મોસંબી આવે ને એ આગળ નારંગી છે, આના મોસંબી છે. કેવું આ ફળ તમારે ઉનાળામાં બેસે. ઉનાળો, શિયાળો, હજુ વર્ષ પછી ચાલુ થઈ જશે વનભાઈ ફળ. હા, હજુ પેલો ફાલ આવ્યો નથી, વર્ષ પછી પેલો ફાલ આવી જશે વન પછી. એટલે પોર તમારે ખાસા બધા મોસંબી બેસશે. હા, એની પાછળ દાડમ છે, એ આગળ બતાવી. આ નાળિયેરી છે, આ નાળિયેરી છે, લગભગ 50 જેટલી હશે આપણી ઘર નાળિયેરી, એક જ ધારી રોપેલી. હા, અને હજુ 2 વર્ષ લાગશે હજુ બેસતો. હા, 2 વર્ષ પછી ચાલુ થશે હજુ. અહીં આ સફરજનનું ઝાડ છે અને 5 વર્ષ લાગશે હજુ. અને આ હે ને અહીં આબોહવાને લીધે વ્હાઈટ થાય, લાલ ના થાય, વ્હાઈટ થાય. ઠંડુ વાતાવરણ જોઈએ. હા, અને મને ઠંડુ વાતાવરણ જોઈએ, અને આપણે આવું વાતાવરણમાં થાય પણ વ્હાઈટ થાય, લાલ ના થાય. હા, લાલ ના થાય, જોઈએ એવું વ્હાઈટ થાય. આ ઝાડ કમરકનું છે અને આ ખાટું મીઠું થાય. હા, માર્કેટમાં ફાટકા કરે મતલબ અમુક કાંસા એ. આ ખાટા મીઠા પક્ષીઓને નુકસાન ના કરે અને ગુણવત્તા વાળા આવે છે. હા, ફળ તમારે ચાલુ જ થઈ જાય. ફળારા જો બતાવી દો, આગળ જ છે, જોઈ લો. આ બધા ફળ જ બેઠેલા છે. મેક્સિમમ સાઈઝ ઓનથી સાધારણ મોટી થાય. આ થાય ને આનથી સાધારણ મોટી સાઈઝ થાય. હા, 2 વાર ફાલ આવે વર્ષમાં તમારે. અને આ છે ને આ પાલક છે. આપણે પક્ષીઓ માટે પાલક નાખી દે, પાલક, ધાણા, પાલકની ભાજી. હા, પપૈયા. કપાસ છે? ના, આ કપાસ નથી, આ દ્રાક્ષ છે. ખાટી મીઠી આવે ને દ્રાક્ષ છે. વ્હાઈટ આવે છે કે બ્લેક? વ્હાઈટ. એમાં 1, 2, 3, 4 છોડવા છે. 4 નંગ છે આપડી ઘર રોપેલા છે. હા, આ કેસર આંબાના ઝાડ છે. આંબા કે ને કેસર. આ છે ને આ દાડમ કહેવાય. આ બધા દાડમ જ છે. ઠીક. ઉનાળામાં તમારે ફાલ વધારે આવે. ઉનાળો, ચોમાસું ફાલ વધારે આવે ભાઈ.
એકવાર આવીને ગતા રહ્યા ફળ, હવે બીજી વાર ચાલુ થયા છે. અને આપણે આ શાકભાજી દૂધી કરીએ છીએ ધારે. એક અહીંયા ઘરે છે અને પીપા આગળ છે, અને બીજો બધો આ ફાલ બેસે. હવે આ બધા નાના છે જો, આ બધી દૂધી જ છે. જો. ઓકે અરે જો હા. અને આ ઝાડ બદામનું છે, જોઈ લો. આ ઝાડ બદામનું છે. હા. 3 નંગ બદામ છે આપણી ઘર. 3 નંગ. હા, આ સરગવો છે. બીજો આગળ છે. હવે 3 મહિને સિંગો ચાલુ થઈ જાય અંદર. 3 મહિને સરગવાની. હા, સરગવાની. આ ઝાડ વ્હાઈટ જાંબુનું છે. એકદમ વ્હાઈટ જાંબુ આવે ને, ફળિયા વગર, અંદર બીયો ના આવે અંદર. હા, વ્હાઈટ જાંબુ. આપણે ભૂરા જાંબુ આવે છે એની જગ્યાએ વ્હાઈટ જાંબુ છે આ. હા, કેવું? હા, ચોમાસામાં જ બેસે. આ 2 સિઝનમાં આવે તમારે. હજુ ઉનાળામાં આવશે. હા, 2 સિઝન વાળા છે આ. પેલા આપણે 1 સિઝન વાળા આવે. આ 2 સિઝનમાં 2 વાર આવે તમારે. હા, અને ઓની અંદર કેવું ઘરપણ ઓછું હોય એટલે પક્ષીઓને કશું નુકસાન ના થાય. ડાયાબિટીસ કશો પ્રોબ્લેમ ના રહે. પક્ષીઓને ખાવા માટે. હા, ખાવા માટે સ્પેશિયલ પોચા આવે. વ્હાઈટ પોચા આવે. આપણે ભૂરા જાંબુ છે. આપણે દેશી આવે ને જાંબુ, એ છે આપણે. હા, પારસ આવે. પારસ આગળ છે કલમ વાળા. આ સાદા છે. હા, પારસ મોટા આવે. પારસ આગળ છે, મોટા છે. એનું ફળ બતાવી આપણે ઝાડ એનું બતાવી દઉં, આગળ જ છે. અને આંબા છે અલગ અલગ જાતના, બધાય અલગ અલગ જાતના. અને લગભગ 10 જેવા છે આપણી કાન અલગ અલગ જાતના. તોતાપુરી, રાજાપુરી, એવા બધા. લંગડો, કેસર. આ નીલગરી આપણે પક્ષીઓને અંદર જીવાત ના લાગે, પક્ષીઓ અંદર ખાવા બાવા મૂકે તો પેલી જીવાતો ના આવે, તેની માટે ચારે બાજુ આપણે નીલગરીઓ રોપી છે. પેલા કલમ વાળા આપણે જાંબુ પારસ, એ જામફળ જ છે પણ અલગ વેરાયટી છે. નવી વેરાયટી છે. એ 5 નંગ છે કુલ આપણી ઘર. ઝીણા છે પણ હજુ બાર. એ અલગ જાત છે. અને આ કલમ વાળા પારસ એકદમ મોટા આવે ને, એ છે. એને બે રોપ્યા છે આપણે છોડ. હા, 2 છોડ છે. એક આ છે અને એક પીપા આગળ જ છે. આ ઓક્સિજન પ્લાન્ટ છે. અને ઓક્સિજન શુદ્ધ મળે છે આપણને. હવા શુદ્ધ કરે. આ બધા છે. હા, ઠેકે ઠેક લગીન છે આપણી ઘર. ઠંડક માટે રોપ્યા છે. તો આ મેથી છે, આ ધાણા છે, પેલા પાલક છે. આ બધા છે ને અંદર જે આપણે ઈગવાના ખરા ને, એને કાપી ના લે કાયમી માટે શાકભાજી તરીકે. એટલે ગરોળી પ્રકારની એક જાત મોટી આવે છે, એને આલે છે. ધાણા છે, મેથી છે, પાલક છે, આ ધાણા છે. જો આ 3 કુંડા. હા, 3 કુંડા છે. મેથીના 3 છે અને 3 અલગ અલગ છે. મેથી, પાલક, ધાણા 3 વેરાયટી છે આપણી. આ ઓક્સિજન પ્લાન્ટ છે. આ 12 માસ છોડ રહે અને આ 24 કલાક ઓક્સિજન આપે તમને. હા, ઓક્સિજન 24 કલાક ઓક્સિજન પ્લાન્ટ છે. એટલે પક્ષીઓ માટે. હા, તકલીફ ના પડે એવા છે. કેવડાનો ઝાડ છે. 100 પ્લાન્ટ આવે. ઓક્સિજન પ્લાન્ટ જ આવે. હા, કેવડાનો નાના રે. પેલા આગળ છે ડ્રેસીના છે, લાલ ડ્રેસીના આવે. એ 100 પ્લાન્ટ આવે. ડેકોરેશનમાં દેખાય સારું.
કલર લાલ કલરના પાંદા થાય એમ. હા એ જ છે. કલરના પાના થાય અલગ અલગ વેરાયટી. આ છે ને આ કેવડા પાન પ્લાન્ટ છે. હા કેવડા પ્લાન્ટ. આ લાલ બતાએ મીડિયમ છોડવા રે ઇન્ડોર પ્લાન્ટ છે યાર. આ બીજા જો આ હવા શુદ્ધ આવે ઓક્સિજન પ્લાન્ટ જ છે આ બધા. ટૂંકમાં બધા ઓક્સિજન હા પ્લાન્ટ ઓક્સિજન પ્લાન્ટ જ છે. હા ઓક્સિજન પ્લાન્ટ જ છે. આનાથી પેલી જીવાતો ના આવે. વ્હાઈટ મચ્છી બચ્છી હોય ને પેલી કાળી મચ્છી પડે એ કઈ પક્ષીઓને નડે ના ને એ માટે જ મૂક્યા છે બધા. આ છે હા ઠેકે ઠેક લાગીને મિક્સ છોડ છે. શું નો છે હા અલગ અલગ વેરાયટી વાળા છે. ફૂલ વાળા અલગ અલગ કેસરી લાલ પીળો એ બધા છે. તે પાય છે અને આ પાય છે અલગ અલગ કલરમાં. અલગ અલગ હા અલગ અલગ જાત છે. આ બારમાસી છે મોગરા છે વ્હાઈટ સુગંધ વાળા. પછી આ બધો ફુદીનો છે. આ બધો હા આ બધો ફુદીનો કરેલો છે. મોગરો છે. હા એ મોગરો છે. આ બધો ફુદીનો કરેલો છે. બ્લેક છે વ્હાઈટ છે યલો છે. આ બધા એક હા બધા એ જ છે અલગ અલગ કલરમાં. આ નાળિયેરી છે. આ નારિયેળી છે. હા આ નારિયેળીના છો. હા એ નારિયેળીના જ છે. આગળ ખજૂરીના છે. આ ખજૂરી હે ને. હા ખજૂરી યાર આવ્યો. આ બધા છે. હા 15 થી 20 નંગ છે ખજૂરી આપણી ઘર. આ ખજૂર બે આની પર. હા ખજૂર બે છે. હજુ તમારે 5 વર્ષ લાગશે હજુ ખજૂર બેસતા. બરાબર 5 વર્ષ નીકળી જશે તે પછી ખજૂર ચાલુ થશે. એ રહ્યા આગળ જો કેવા મોટાઈ છે. આપણે આ ફાર્મમાં ફળ રોપ્યા છે એ જામફળ છે. જામફળ આપણે અંદર પક્ષીઓને ડાલ્યો છે. બેચતા નથી અને કાયમ કાલે આ કકડા કરી પક્ષીઓને અંદર આપી દેશે ધોઈ બોઈ. આ વ્હાઈટ છે. આ 1 kg ના 1 કિલો ના જામફળ છે. કમરકનું ઝાડ છે.